આપણે કર્યું અત્યારે શું કીધું? ભગવાનનું મંગલાચરણ કર્યું. શું કર્યું? શું કર્યું? મંગલાચરણ. આ વાતાવરણને મંગલ બનાવવું પડે તો જ ઈશ્વરને આવવાની ઈચ્છા થાય. ઘડીએ પડીએ મન ભટકી જાય છે અત્યારે. કારણ કે મન કેવું છે? ચંચળ છે. કેવું છે? ચંચળ. સ્થિર રહેવાનું નથી. મને એવ મનુષ્યાણામ કારણમ બંધમો. તમારું મન એ મનુષ્યના બંધન અને મોક્ષ બેનું કારણ માણસનું મન પોતે જ. આપણે એવું વિચાર કરીએ કે આપણાથી જીવન જીવીએ છીએ. નહીં, આપણા મન કે ને એ પ્રમાણે આપણે ચાલીએ છીએ. શરીર કેમ મન ચાલતું નથી. ક્યાંક વાતો થતી તરત આમ મગજ મોઢું બાજુ ફરી જાય કે ના ફરે. અને કથામાં તો ખરેખર વાતો કરાય જ નહીં. કારણ કે કથામાં વાતો કરીને રાક્ષસ કહેવાય. શું કહેવાય? હા, પહેલાના જમાનામાં જ્યારે આવું થતું ને ત્યારે રાક્ષસો આવીને કથાઓ ને યજ્ઞો બધું બગાડતા હતા. આમાં વાતો, કારણ કે વાતો કોની ચાલે છે ત્યારે? કેવલ ઈશ્વરની. હવે ભગવાનની વાતો થતી હોય તેમાં વચ્ચે વાતો કરાય. આ પ્રસંગ કોનો છે? તમારો, મારો છે? ઉદયભાઈનો ઘરનો છે? નહીં. કોનો પ્રસંગ છે? સ્વયં ઠાકોરજીનો પ્રસંગ છે. હવે વિચાર કરો, આપણો પ્રસંગ કોક બગાડે આપણે શું કરીએ? રાહ જોઈએ ને કે આવા દો એને ઘેર. એટલે જો ભગવાનનો પ્રસંગ બગાડશો ને તો તમારે ઘેર એક દિવસ હરખા માડવા નહીં બંધાવા દે. યાદ રાખજો. હા, જો બાંધશો ને તો એ વાવાઝોડું આવીને ઉડી જશે. આ પ્રસંગ તમારો કે મારો નથી. આ ઈશ્વર ભગવાન ઠાકોરજીનો પ્રસંગ છે. ભગવાનના વાંગમય સ્વરૂપ એ ભાગવતજી છે.